રાજ્યમાં ખાતરની અછત વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર. ગુજરાતમાં 50,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળ્યો. જિલ્લાવાર ખાતરનો જથ્થો મોકલવામાં આવશે. કેન્દ્ર તરફથી મળેલા જથ્થાનું જિલ્લા કક્ષાએ વિતરણ કરાશે. ખેડૂતોના ખાતરમાં ગોલમાલ કરનારા સામે પણ કાર્યવાહી ચાલુ છે. રાજ્યભરમાં તપાસ બાદ વિક્રેતાઓ સામે કૃષિ વિભાગની કાર્યવાહી. 86 વિક્રેતાઓને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી. 7 વિક્રેતાઓ સામે સસ્પેન્શન સહિતના પગલાં લેવાશે. શંકાસ્પદ વિક્રેતાઓ અને ખેડૂતો સામે તપાસ થઈ રહી છે. 875 ટન યુરિયા, 320 ટન એમોનિયમ સલ્ફેટ તથા 380 મેટ્રિક ટન એમોનિયમ ફોસ્ફોસલ્ફેટ ખાતરનો જથ્થો જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લા માટે સપ્લાય થયેલો છે. અને આવી જ રીતે અન્ય ખાતર કંપનીઓની રેક પણ આગામી દિવસોમાં આવનાર છે, જે માટેનું રાજ્ય કક્ષાએથી આયોજન થઈ ગયેલું છે. તથા જામનગર જિલ્લામાં પણ દરેક તાલુકા કક્ષાએ કોઈ પણ ખાતર યુરિયા, ડીએપી કે સલ્ફેટ કે એનપીએસ કોઈ ખાતરની અછત ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરું તાલુકાવાર વિગતવાર સપ્લાય પ્લાનનું આયોજન કરેલું છે. તો રાજ્યમાં ખાતરની અછત વચ્ચે ખેડૂતો માટે આ મોટા સમાચાર છે. ગુજરાતમાં 50,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળ્યો છે. એક તરફ ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે, લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ હવે જિલ્લાવાર ખાતરનો જથ્થો મોકલવામાં આવશે અને કેન્દ્ર તરફથી મળેલા આ જથ્થાનું જિલ્લા કક્ષાએ વિતરણ કરવામાં આવશે. આપને જણાવી દઈએ, ગઈકાલની વિગતો પ્રમાણે જેટલો ખાતરનો જથ્થો જોઈએ છે તેના કરતાં 1.5 લાખ મેટ્રિક ટન જેટલું ખાતર ઓછું મળ્યું છે. ત્યારે હવે 50,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળ્યો છે, એટલે કે જિલ્લાવાર હવે આ ખાતરનો જથ્થો મોકલવામાં આવશે અને તેનું વિતરણ કરવામાં આવશે. તો જે ખેડૂતો છે તેમને હવે રાહતના તેમના માટે આ સમાચાર છે. ખાતરનો જથ્થો મળ્યો છે અને ખાતરનું વિતરણ કરવામાં આવશે. તો કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા આપણી સાથે ફોન લાઈન પર છે. અંજુબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. અંજુબેન, 50,000 જેટલો મેટ્રિક ટન જથ્થો હવે મળ્યો છે, તો પણ રાજ્યમાં ઘણા સમયથી ખાતરની અછત છે. કેન્દ્ર સરકારથી ખાતરનો આ જથ્થો મળ્યો, એ ખેડૂતોને કેવી રીતે વિતરણ થશે? જુલાઈ મહિનામાં વરસાદ વધારે પડતા સ્પ્લિટ પદ્ધતિથી જે યુરિયા ખાતર નાખે છે, એટલે યુરિયા ખાતરની અછત થોડી ઉભી થઈ હતી, કેમ કે જે ડિમાન્ડ હતી એ સપ્લાય કરતા વધી ગઈ હતી, જેના કારણે થોડા સેન્ટરોમાં ખાતર નહીં મળવાના કમ્પ્લેન્ટ્સ ઉભા થયા હતા. એટલે આ કમ્પ્લેન્ટ્સના લીધે અમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વધારે યુરિયા ખાતરના જથ્થાની માંગણી કરી હતી અને વધુમાં તેની સાથે અમે લોકો દરેક તાલુકા કક્ષાએ દરેક ડીલરો પાસે અલગ કક્ષાએ લગભગ 100 ઉપરાંત ટીમો મોકલી હતી દરેક જિલ્લામાં, અને જેના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા 3 એડિશનલ કલેક્ટર સ્પેશિયલી ફાળવવામાં આવ્યા હતા. અને આ લોકોએ દરેક ડીલરોની મુલાકાત લઈ, દરેક હોલસેલર્સની મુલાકાત લઈ, ગામડાઓની મુલાકાત લઈ, આ બધાની જે સ્ટોક પોઝિશન છે અને જ્યાં સ્ટોક નથી ત્યાં સ્ટોકની ભરપાઈ કરાવેલ છે. અને સાથે જે ડીલરો પાસે સ્ટોકનું સંગ્રહ હતું તેમના પાસેથી સ્ટોક રિલીઝ પણ કરાવડાયા છે. ઇવન સ્ટોરેજમાંથી સ્ટોક કાઢવામાં આવ્યો છે. એની સાથે આ લોકો જયારે મુલાકાત લીધી તો નાની મોટી જેવી તકલીફો, જેવી કે 500 ઉપરાંત સેન્ટર્સની એ લોકોએ મુલાકાત લીધી. નાની મોટી તકલીફો જેવી કે કોઈ સ્ટોક બોર્ડ ડિસ્પ્લે ના કર્યા હોય, અથવા તો બિલ બુક પ્રોપરલી ના રાખ્યા હોય, ફોર્મેટમાં ના રાખ્યા હોય, એટલે એવી બધી જે નાની મોટી વિસંગતતાઓ લગભગ 86 જેટલી અમને મળી હતી, જેમાં નોટિસ આપવામાં આવ્યું છે. અને 7 જગ્યાએ એવું અમને જાણવા મળ્યું હતું કે જ્યાં આગળ ખાતરનું જથ્થો છુપાવવામાં આવ્યો હોય અને ખાતરનો જથ્થો રિલીઝ ન કરવામાં આવ્યો હોય, અથવા તો ખાતરનો જથ્થો ઘણું બધું શોર્ટ હોય, 500 બેગ, 800 બેગ, 900 બેગ, આવા 7 ટોટલ વિક્રેતાઓ સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. હાલ અત્યારે પૂરતી પ્રમાણમાં ખાતર આવી રહ્યું છે અને એમાં ખેડૂતોની
કોઈ પણ પ્રકારના પેનિક કરવાની કોઈ જરૂર નથી. યુરિયા ખાતરનું પૂરતું પ્રમાણ આપણા પાસે ઉપલબ્ધ છે. દરેક જગ્યાએ આપણે કંટ્રોલ રૂમ ખોલ્યા છે. તાલુકામાં કંટ્રોલ રૂમ ખોલ્યા છે, જિલ્લામાં કંટ્રોલ રૂમ ખોલ્યા છે, રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ ખોલ્યા છે. એટલે જે કોઈને બી ખાતરની એવી તકલીફ પડતી હોય, આમ તો પડવાની જ નથી પણ છતાં પણ પડતી હોય, તો આવા કંટ્રોલ રૂમમાં કોન્ટેક્ટ કરી શકે છે. અને હું એવું પણ કહું છું કે પોતાની જેટલી જરૂરિયાત છે એટલું જ ખાતર ઉપાડે અને સતત ખાતરનું ફ્લો આવવાનું છે. દેશી ખાતર જે ઇન્ડિજિનસ પ્રોડક્શન છે એ બી ચાલુ છે, ઇમ્પોર્ટ્સ બી ચાલુ છે. એટલે ખાતર આપને મળશે અને એ પ્રમાણે ખાતરનું જે તમામ પુરવઠો છે એ સતત ચાલુ છે. દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓ પણ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એટલે ફરીથી ખાતર માટે કોઈ પણ ખેડૂતે પરેશાન થવાની જરૂર નથી. આપણે ગુજરાત સરકાર દરેક ખેડૂતને ખાતર પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ખેડૂતની જરૂરિયાત પડશે એ તમામ ખેડૂતોને સબસિડીવાળું ખાતર મળી રહેશે. બિલકુલથી અંજુજી, એ જ આશા રાખીએ છીએ કે હવે ખેડૂતોને ખાતર માટે વલખા ન મારવા પડે. આપ પીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, આપણી સાથે કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવ હતા ફોનલાઈન પર અને તેમણે કહ્યું કે ખેડૂતોની જે ખાતરની માંગ છે તેના આધારે ખાતરનો જથ્થો મંગાવવામાં આવ્યો છે અને જે લોકો ખાતરની ગોલમાલ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને હજુ પણ આગામી સમયમાં ખાતરની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર કટિબદ્ધ છે.